જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં સ્વાગત છે તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે વાત કરવાના છે મિત્રો એસએચજીડી કે જે તમે ઘણા સમયથી મતલબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે કટઓફ બાબતે વિડીયો લાવો, કટઓફ કેટલું રહેશે, મેડિકલમાં કેટલો રેશિયો મતલબ કે રહ્યો છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને એ સવાલ છે કે મેડિકલમાં કેટલો રેશિયો રહ્યો છે. કેમ કે મેડિકલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ફેલ કર્યા છે. યસ, બહુ બધા વિદ્યાર્થીઓને ફેલ કર્યા છે. અને આપણા ગ્રુપમાંથી કે જેનું આપણું ફિઝિકલનું 100% રિઝલ્ટ રહ્યું છે, 6 બોયઝ હતા, 6 બોયઝ પાસ કર્યું છે મિત્રો. યસ, 6 બોયઝે ફિઝિકલ કમ્પ્લીટલી પાસ કર્યું હતું. 32 મિનિટમાંથી કમ્પ્લીટલી પાસ કર્યું હતું. એમાંથી 3 બોયઝને રીમેડિકલ આવ્યું હતું. 3 બોયઝમાંથી જે 2 બોયઝ હતા એનું રીમેડિકલ ફેલ થયા છે અને એક બોયઝનું રીમેડિકલ પાસ થયું છે. તો એ 2 જે બોયઝ હતા ને મિત્રો રીમેડિકલ જે ફેલ થયા હતા ને, એકનો તો ટેટુ હતું દર્શન કરીને, બરાબર. દર્શન તમે જોયો હતો, આપણે વિડીયોમાં બી જોયેલો હતો, જે આપણે રોડ ઉપર ટાઈમિંગમાં હતો તો એને એમાં ફેલ કર્યું હતું. એક આપણા જોડે બીજો આપણે જે બોયઝ છે નવદીપ. યસ, કે તમે ઘણા સમયથી મતલબ આપણા ચેનલમાં તમે એને જોયો છે કે ક્યાં 32 મિનિટથી અમારા ગ્રુપમાં રહી એન્ડ એની શું કહેવાય કે એટલી મહેનતને લીધે એને ટાઈમિંગ ઘણો ઇમ્પ્રૂવ કરી નાખ્યો, બરાબર. અને ત્યાં એને ફિઝિકલ પૂરું કર્યું હતું 21-21.5 અંદર. એને બી રીમેડિકલ આપી હતી, એને 4માં રીમેડિકલ આપી હતી. તો સાથે રૂબરૂ આપણે એમના જોડેથી માહિતી લેવાના છે. કેમ કે રીમેડિકલમાં ત્યાં 4 દિવસ સુધી રાખ્યો હતો ગાંધીનગર. તો આપણે એમના પાસેથી માહિતી લેવાના છે કે ખરેખર ત્યાં થયું શું, રેશિયો કેટલો રહ્યો. તો મિત્રો રૂબરૂ આપણે એ બોયઝ પાસેથી જાણીએ એમની જર્ની, અને રીમેડિકલમાં મતલબ એનું કઈ રીતના મતલબ ચેકઅપ થયું છે, રેશિયો કેટલો છે. તો રૂબરૂ આપણે એને બોલાવીશ. તો હું બોલાવવા માંગીશ નવદીપને. યસ, તો પહેલાં તો વેલકમ નવદીપ. તો નવદીપ કે જે આપણા જોડે એટલા સમયથી મિત્રો તૈયારી કરી, બરાબર. એન્ડ એનો ટાઈમિંગ, એનો વજન, ટાઈમિંગ બધું આ ગ્રાઉન્ડ ઉપર, આ ગ્રાઉન્ડમાં આપણે છે ત્યાં 32 મિનિટ આવી હતી ને 21માં પૂરું કર્યું હતું. યસ, રીમેડિકલ આવી હતી 4 પોઈન્ટમાં, બરાબર ને. તો પેલા એ મને એ કહે કે ત્યાં ભુજમાં મેડિકલનું કઈ રીતના થયું હતું? મેડિકલનો રેશિયો આપણે જોઈએ તો 40% રેશિયો હતો. ઓકે, મતલબમાં અમે કંઈક 48 વિદ્યાર્થી હતા. 48 વિદ્યાર્થીમાંથી એપ્રોક્સ 21-22 વિદ્યાર્થીને મેડિકલમાં ફિટ કર્યા હતા અને બાકીનાને અનફિટ કર્યા હતા. ઓકે, માં મોસ્ટ ઓફ પોઈન્ટની વાત કરીએ તો આપણે કેરિયો એંગલના હતા, નોકનીના હતા, આંખના હતા અને કાનના, બધી મોસ્ટ ઓફ પોઈન્ટ જે મેઇન પોઈન્ટ હોય એના જ હતા. ને બીજા પોઈન્ટ નોર્મલ બીજા હૃદયના ધબકારાના. એમાંથી જે 3 સર હતા એમાંથી સ્ટ્રીક વાળો સાહેબ તારા કેસમાં આવ્યો હતો. ભુજમાં મતલબમાં 3 ડોક્ટર હતા. એમાં જે 3rd ડોક્ટર હતો ને થોડોક આમ હાર્ડ ચેકિંગ, મતલબ જે પ્રોપર ચેકિંગ કરવું જોઈએ એવી રીતના ચેક કરતો હતો. યસ, ને બાકી 2 નોર્મલ ચેકઅપ હતું, જે અમુક ભૂલ ચૂકમાં જવા દેતા હતા. ને ત્રીજો ડોક્ટર બહુ હાર્ડ હતો, કમ્પ્લીટ ચેકઅપ. એ કમ્પ્લીટ ચેકઅપમાં નવદીપનું ગયું હતું. એની ફર્સ્ટ ભરતી હતી, પહેલી જ ભરતી હતી. થોડું ઘણું એને જે 4 પોઈન્ટ આવ્યા હતા, ક્યાં 4 પોઈન્ટ હતા ને શું કામ આવ્યા? મતલબમાં હું થોડોક નર્વસ થઈ ગયો હતો ને એટલે લીધે મારા શરીરમાં અંદરથી વાઇબ્રેશન ચાલુ થઈ ગઈ હતી. તે મને એક વાઇબ્રેશનનો પોઈન્ટ મળ્યો હતો, બીજો હૃદયના ધબકારાનો પોઈન્ટ મળ્યો હતો, પછી એક નર્વસ ઇન્સ્ટેબિલિટીનો મળ્યો હતો, અને ચોથો પોઈન્ટ મારા પગની આંગળીમાં જરાક ગેપ હતો, અંગૂઠાની આંગળી વચ્ચે. એ 4 પોઈન્ટ હતા. ઓકે, તો નવદીપને 4 પોઈન્ટ આપ્યા હતા, બરાબર. એ 4 પોઈન્ટનો પછી ત્યાં રીમેડિકલ ગાંધીનગરમાં કઈ રીતના રહ્યું હતું? એમાં શરૂઆતમાં ગાંધીનગરમાં જયા ભેગું પહેલા તો આપણે બાયોમેટ્રિક કર્યું. બાયોમેટ્રિક પછી સીધા હોસ્પિટલે લઈ ગયા. હોસ્પિટલે બધી જે પોઈન્ટ માટે જે ડોક્ટરને બતાવવાનું હોય, જે માટે સીટી સ્કેન જે કરવાની, એ બધી પ્રોસેસ એ લોકો કરે ને પછી એ લોકો રિપોર્ટ લખે. એ રિપોર્ટ લઈને આપણે નવાઈ જવાનું આર્મીમાં કેમ્પસમાં જઈને પછી એ લોકો આપણા રિપોર્ટ ચેક કરીને આપણે બોલાવે. એ પ્રમાણે એ લોકો ચેકઅપ કરે, જે વસ્તુ ચેકઅપ કરવાનું લાગે એ ચેકઅપ કરે, ને પછી એ લોકોને લાગે તો પછી ફિટ કરે એવી રીતે. ઓકે, તો ત્યાં મતલબ કયા પોઈન્ટમાં મતલબ શું કહેવાય કે શું થયું હતું રિઝલ્ટ? મારી વાત કરું તો મારે 3 પોઈન્ટ તો ક્લિયર થઈ ગયા હતા, પણ મારે પગની આંગળી વસાળ ગેપ હતો, એનું કોઈ સોલ્યુશન છું ને એટલે મેં અનફિટ કર્યો હતો. બાકી મોસ્ટ ઓફ પોઈન્ટમાં જેને અનફિટ કરવામાં આવ્યા એમાં કેરિયો એંગલમાં અનફિટ કર્યા હતા, પછી નોકનીમાં કર્યા હતા, આંખમાં મોસ્ટ ઓફ પાસ થતા હતા. જે ફેલિંગ રેશિયો તે વધારે કેમ હતો? ફેલિંગ રેશિયો તેમ તો ડિફરન્ટ હતું, બધી વસ્તુ કોઈ એક સરખું નતું, પણ પ્રાઇવેટ પાર્ટમાં વધારે પડતા હતા. પ્રાઇવેટ પાર્ટમાં. ઓકે, એન્ડ માર્ક્સ કેટલા હતા? માર્ક્સ મારે 105 હતા. ઓકે, 105 માર્ક્સ હતા બોયઝ મિત્રો. એન્ડ બીજી વસ્તુ એ કે અગર જો એ બીજા સરની ત્યાં એમને મેડિકલ આવી હોત ને તો એ કદાચ પાસ થઈ જતો, હું તમને કહી શકું. કેમ કે જે આપણા જે બોયઝ ગયા હતા ને એ બધા ઓલમોસ્ટ બધા 5-5 મિનિટ નીકળી હતા. અમને અડધી કલાક ટાઈમ લાગ્યો. જે બી
જે બી ભુજના વિદ્યાર્થીઓ જે બી એ સરને ત્યાં મેડિકલ હતું ને એ કમેન્ટ્સ કરજો કે ખરેખર કેવું ચેકઅપ થયું હતું, બરાબર. એ ચેકઅપ નવદીપનું થયું હતું એન્ડ 4 રીમેડિકલ આવી હતી. 4માંથી પછી મિત્રો ચાન્સીસ ઓછા થઈ જાય છે, બરાબર, કે પાસ થવાના, બરાબર ને, કે એકાદું તો આવી જ જાય છે. ને એમની પહેલી ભરતી હતી છતાં પણ એને હાર નથી માની, હિંમત નથી ખોઈ, બરાબર. એન્ડ સતત એને વસ્તુ શું કહેવાય કે ત્યાંનો એનો જે એને હું એમ કહું કે વાંધો નહીં, ભલે પહેલી ભરતી હતી તો પહેલી વારમાં જ ઓલું થઈ ગયું છે, બરાબર, પણ કહેવાનો મતલબ એમ છે કે પાછી ભરતી કરશે અને ડેફિનેટલી કરશે. એન્ડ એમ એક વસ્તુ સમજી લો મિત્રો કે એનું બેસ્ટ આપશે. આ વખતે એને બેસ્ટ જ આપ્યું હતું. પરીક્ષામાં ખાલી થોડો ટાઈમ રીડિંગ કરીને પણ એટલા માર્ક લઈ આવ્યો હતો. હવે વાત કરીએ કે ત્યાં વધારે પડતો મોસ્ટ ઓફ ધી માર્ક્સવાળા હતા વિદ્યાર્થીઓ. હા, મોસ્ટ ઓફ રીમેડિકલમાં બધી વધારે માર્ક્સ વાળા, જેમ કે 100 ની ઉપર વાળા રીમેડિકલમાં વધારે હતા. ઓકે. બાકી જે આમ ઓછા માર્ક વાળા રીમેડિકલમાં કોઈ નતા. ઓછા માર્ક વાળા રીમેડિકલમાં નતા. એટલે કે એક વસ્તુ સમજી લેવાની છે કે જે ઓછા માર્કનો રેશિયો છે ને એ બધા ઓલમોસ્ટ પાસ છે, પણ જે હાઈ માર્ક હતા એ આઉટ થઈ ગયા વધારે પડતા, બરાબર. તો નવદીપની જોડે પણ એ ત્યાં 3 દિવસ રહ્યો હતો એટલે એને ખ્યાલ છે કે ક્યાં કેટલા વિદ્યાર્થીઓ મતલબ પાસ થયા હતા, કેટલા ફેલ થયા છે, માર્ક્સવાળા કેટલા હતા. આ વિડીયોના માધ્યમથી હું એટલું કહેવા માંગીશ કે હજી બી મને ડેટા તમારો જોઈએ છે કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાયેલા છે તો મને કહો તમે કે અમારે એટલા માર્ક્સ છે, તાકી હું એનાલિસિસ કરી અને જલ્દીમાં જલ્દી કટ ઓફનો વિડીયો લાવી શકું મિત્રો. તો આ એક રિક્વેસ્ટ છે તમને કે મને પર્સનલી મેસેજ કરજો કે આ કમેન્ટ્સમાં કહેજો મને. ઓકે, વાત કરું નવદીપની, તો એને પહેલી જ ભરતી હતી, રીમેડિકલ આવી, ગ્રાઉન્ડ એનું પહેલાં ચેલેન્જ હતું, બરાબર ને. કેટલી મિનિટ આવી હતી સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ટાઈમ આવ્યો ત્યારે 32 મિનિટ આવી હતી. 32માંથી ત્યાં એને ફિનિશ કર્યું 21માં, 21 સાડા 21ની અંદર. બહુ સારો ટાઈમ લાવ્યો એમને. એન્ડ હવે એને એક એક્સપિરિયન્સ થઈ ગયો છે. નેક્સ્ટ ભરતી માટે એ કમ્પ્લીટલી ધ્યાન રાખશે. યસ, નેક્સ્ટ ભરતી કરે છે અને જે નવા વિદ્યાર્થીઓ એને એવું કહીશ કે ટેટુ છે કે કોઈ પણ પ્રકારનું એ રીતના ધ્યાન રાખજો મિત્રો, બાકી બહુ ને મુશ્કેલી અઘરું રહી છે. ટેટુમાં મોસ્ટ ઓફ જોઈએ તો હર બેચમાં 2 થી 3 વિદ્યાર્થીઓ હોય એને ચેક કરીને તરત જ એને કાઢી નાખતા હતા, બરાબર. એ લોકોને રાહ જોરાવતા હતા. યસ, તો એટલું જ કહેવાનું છે મિત્રો કે એને એનું બેસ્ટ આપ્યું હતું એન્ડ એનું રિઝલ્ટ એને નથી મળ્યું, પણ છતાં પણ એની મહેનત ચાલુ છે. એને એ મહેનત ચાલુ રાખશે. નેક્સ્ટ પાછી જીડીમાં એનું ફોર્મ ભરેલું છે, બરાબર, તો એમાં બેસ્ટ આપી દેશે એનું. થોડુંક આ જે એને પોઈન્ટ આવ્યો છે તે પોઈન્ટ ઉપર એ કામ કરી દેશે. તમને પણ કોઈ પણ પોઈન્ટ એવો આવ્યો હોય રીમેડિકલનો તેના ઉપર કામ કરજો મિત્રો. યસ, હાર નહીં માનતા, એવું નહીં વિચારતા કે હવે શું થશે, મતલબ આગળ હવે શું કરવું, નહીં. એનો તમારે જો બી પોઈન્ટ હોય ને તો મને કમેન્ટ્સ કરજો, એનું હું તમને સોલ્યુશન આપવાની કોશિશ કરીશ. ને જેની પહેલી ભરતી હોય એને એટલું સૂચન દેવું ખાસ જરૂર છે કે પહેલી વખત મેડિકલ ચેકઅપ ક્યાંક નોર્મલ ડોક્ટર ન્યાય કરાવી લેવું. યસ, ક્યાંક ને ક્યાંક ખબર પડે. એવા કોઈ મેઇન પોઈન્ટ હોય તો પછી એનું સોલ્યુશન આવી શકે. યસ, જો આ વસ્તુ ધ્યાન રાખજો કે ક્યાંક પણ ક્યાંક મેડિકલ તમે છે ને ક્યાંક પોઈન્ટ આખું ફૂલ કરાવી નાખજો, તાકી તમને ખ્યાલ આવી જાય કે આપણે કઈ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. કેમ કે નેક્સ્ટ ટાઈમ જે ભરતી થશે ને એ વ્યવસ્થિત થશે, ગ્રાઉન્ડ ઉપર આવશે. એ બી હું તમને કહી દઉં, ચિપ્સ પહેરાઈને દોડાવશે, બરાબર. અને મેડિકલ તો આજે થશે એવું જ થવાનું છે, બરાબર. તો ધ્યાન તમારે રાખવાનું છે પૂરેપૂરું. અત્યારે એક્ઝામમાં પૂરેપૂરું બેસ્ટ આપી દેજો. એન્ડ યસ, લાસ્ટમાં કે મને કહેજો તમારે કેટલા માર્ક્સ છે. જલ્દીમાં હું વિડીયો લાવીશ 2 થી 3 દિવસની અંદર. બાકી તમારે કંઈ બી સવાલ હોય તો પ્લીઝ મને કમેન્ટ્સ કરજો, વોટ્સએપ કરજો, બરાબર. જે બી છે એનો આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બસ એટલું જ કહીશ કે આપણા ગ્રુપમાંથી જે 6 બોયઝ પાસ થયા છે એમાંથી 2 ને રીમેડિકલ ફેલ થયા છે. એક છે નવદીપ કે જેને પોઈન્ટ આવ્યો છે અને એક દર્શન કે જેને અહીંયા હાથમાં ટેટુ હતું, બરાબર. બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, સારા માર્ક્સ છે. એક બોયઝ હતો વિશાલ, અઠવાડિયાની અંદર એને ગ્રાઉન્ડ મતલબ ક્લિયર કરેલું છે. એ બી શું કહેવાય કે આપણા જોડે જોડાશે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થોડું કંઈ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. જય હિન્દ.